ભરૂચમાં ખનીજ માફિયાઓનો વહીવટીતંત્રને ખુલ્લો પડકાર. કલેક્ટર કચેરી પાસે સીઝ કરેલ ડમ્પર લઈ જઈ માટી ખાલી કરી ફરી પરિસરમાં મૂકી ગયા. જિલ્લામાં ગેરકાયદે ખનન કરનારા ખનીજ માફિયાઓ હવે એટલા બેફામ બની ગયા છે કે તેઓ વહીવટીતંત્રને જ ખુલ્લો પડકાર આપતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં કલેક્ટર કચેરીના પરિસર પાસે બનેલી એક ચોંકાવનારી ઘટના એ વાતનો પુરાવો આપી રહી છે કે ખનીજ માફિયાઓને હવે કાયદાનો કોઈ ભય રહ્યો નથી. મળતી માહિતી મુજબ ગેરકાયદે ખનનના મામલે તંત્ર દ્વારા એક ડમ્પર સીઝ કરી કલેક્ટર કચેરી નજીક ઊભું રાખવામાં આવ્યું, પરંતુ આશ્ચર્યજનક રીતે ખનીજ માફિયાઓએ સીઝ કરેલા ડમ્પરને જ પોતાના કબજામાં લઈ લીધું. માફિયાઓ ડમ્પર લઈને ગયા અને તેમાં ભરેલી માટી અન્ય સ્થળે ખાલી કરી આવ્યા બાદ ફરીથી ડમ્પરને કલેક્ટર કચેરી નજીક જ મૂકી જતા રહ્યા. આ સમગ્ર ઘટનાએ વહીવટીતંત્રની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા, કારણ કે કલેક્ટર કચેરી જેવો સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં માફિયાઓએ એટલી હિંમત બતાવી કે સીઝ કરેલ વાહન જ લઈ જઈ ફરી પરત મૂકી ગયા. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો. વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો અને લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાળા રંગની ક્રેટા કારમાં કેટલાક શખ્સો સ્થળ પર આવ્યા હતા. તેઓ સીઝ કરેલા ડમ્પર પાસે પહોંચી તેને લઈ ગયા હતા, પરંતુ આસપાસ લોકો ભેગા થવા લાગતા અને પકડાઈ જવાની ભીતિ સર્જાતા ક્રેટામાં આવેલા શખ્સો સ્થળ છોડીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાને લઈને ભૂસ્તર વિભાગના અધિકારીઓએ પણ ગંભીર નોંધ લીધી છે. વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ખનીજ માફિયાઓ હવે હદ વટાવી રહ્યા છે અને તેમની હિંમત ઓછી કરવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. આ ઘટનાને કારણે સામાન્ય નાગરિકોમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો કલેક્ટર કચેરી જેવા સ્થળે સીઝ કરેલું વાહન પણ સુરક્ષિત ન હોય તો જિલ્લામાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કેટલી અસરકારક છે. ખનીજ માફિયાઓની આવી બેફામ હરકતો સામે હવે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકોના મતે જિલ્લામાં લાંબા સમયથી ગેરકાયદે ખનનનો મુદ્દો ગરમ છે અને અનેક વખત કાર્યવાહી છતાં માફિયાઓ ફરી સક્રિય થઈ જતા હોય છે. હવે આ ઘટના બાદ તંત્ર માટે ખનીજ માફિયાઓ સામે કડક સંદેશ આપવો જરૂરી બની ગયો છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.